નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્ય લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ જાકો રે નામ લેત અવિનાશી જાકો રે નામ લેત અવિનાશી ચક્ર સુદર્શન ધારાયણ પ્રભુ ચક્ર સુદર્શન ધારાયણ પ્રભુ ચક્ર સુદર્શન પ્રભુ ચક્ર સુદર્શન શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન જાકો રે નામ લેત અઘનાશી જાકો રે નામ લેત અઘનાશી કામ ક્રોધ મદહારાયણ પ્રભુ કામ ક્રોધ મદહારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બોલો નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ હરિ ઓમ તત્સત. આજે છેલ્લે દિવસે આપણે સૌ સાથે મળીને એક નવી ધૂન થી પ્રારંભ કરીએ. આપને એક સાનંદ આશ્ચર્ય આપું. હમણાં જે તમે ઓમકારની ધૂન સાંભળી એના રચયિતા એક મુસ્લિમ બહેન હતા, રેહાના તૈયબજી. જો તમે નામ સાંભળ્યું હોય, ગાંધીજીના અંતેવાસી. એ મુસ્લિમ બહેને આ ઓમકારની ધૂનની રચના કરી છે અને કાકા કાલેલકરે આખી ધૂન ઓમકારના મહિમા વિશે લખતા રજૂ કરી છે. આજે ખૂબ મહત્વનો પ્રસંગ છે, કારણ કે જ્યારે આ વિષયની જાહેરાત કરવામાં આવી, ગીતા એટલે ગોપી ગીત, ત્યારે એટલે આવ્યું એટલે બધાનું લોજિકલ મગજનું ચોકઠું લોજિકની માફક કામ કરતું થઈ જાય. એ લોકોને એમ કે પ્રમેયની માફક સાબિત કરી આપશે. 1 ને 1 2, 2 ને 2 3, 3 ને 1 4, 4 ને 2 6,
વતા વતા ઇતિ સિદ્ધમ કરીને સર્વેશભાઈ ઘાસણા પોટલા ઉપાડીને ઘર બાજુ. ત્યારે હું વિચાર કરતો હતો કે જ્યાં માત્ર બુદ્ધિથી સાબિત કરવાનું હોય ને, માત્ર બુદ્ધિથી, ત્યાં ગણતરી ચાલે કે ગોપી એટલા વર્ષ તપ કર્યું, અર્જુને એટલા. અર્જુનના બાપનું નામ આ, ગોપીના બાપનું નામ આ. પછી અર્જુનનું આમ ને ગીતાનું આમ, સરવાળો કેટલો એટલો, આંધળો ઘોડો ખીર ખાઈ છૂટો, સાબિત કરી દીધું. ગીતા એટલે ગોપી ગીત. પણ જે ભાવની વાત આવે ત્યાં વાત સાબિત કરવાની નથી હોતી. તો શું કેમ ખબર પડે? ગીતા એટલે ગોપી ગીત. છેલ્લે દિવસે જયારે મારી વાત મૂકવી હોય એમ વિચારતો તો ને મારા સ્વભાવ પ્રમાણે બેગ ખોલી મેં. જ્યાં જોઉં તો જુઈના ફૂલની સુગંધ. સમજ્યા કે નહીં? જુઈના ફૂલની સુગંધ હાર લઈ જાઉં ઘરે, અને સમજાયું કે હાર તો ઘરે મૂકી આવ્યો, એને 12 કલાક થઈ ગયા, અને સુગંધ જતી નથી. એનાથી મોટો પુરાવો કે આ બેગને જુઈ સાથે ગાઢ સંબંધ હશે, એનાથી મોટો કયો પુરાવો હોય મારા ભાઈ? નાયિકા ભેદની વાત આવે છે શૃંગાર શાસ્ત્રમાં. એમાં પ્રિયતમા એનો કોઈ રસિક પતિ કોઈ બીજી સ્ત્રી સાથે રાત ગાળી આવ્યો હોય ત્યારે એને પકડે કેમ ખબર તમને? પેલીની વેણીની સુગંધમાંથી. કે હું તો કોઈ દી આ વેણી પહેરતી નથી ને તમારા દેહમાંથી આ વેણીની સુગંધ ક્યાંથી આવી? સાહેબ, ગોપીના રોમ રોમમાંથી ગીતાની સુગંધ પ્રગટે છે, અને એ ગીતાની સુગંધને તમે ચોકઠામાં બાંધી ન શકો. એને માટે તો ખાસ પ્રકારનું નાક જોઈએ, સૂંઘનારું. એની સંવેદના અલગ હોય. જે ગીતાની સુગંધ માણી શકે એ જ ગોપીથી પાવન થતા વાતાવરણને અનુભવી શકે. ગોપી ન બનો ત્યાં સુધી તમને ગોપીમાંથી પ્રગટ થતી ગીતાની અનુભૂતિ થાય નહીં. એટલે વાત આજે પ્રમેયની રીતે ગીતા એટલે ગોપી ગીત એમ સાબિત કરવાનો દિવસ નથી. આજે તો સુગંધનો પ્રસાદ ઘરે લઈ જવાનો દિવસ છે. ગોપીઓ સુગંધ રૂપે આપણા હૈયામાં વસે છે. જ્યારે છાશનું મંથન થાય અને એમાંથી માખણ નીકળે, બરાબર, તો પરાકાષ્ઠાએ અત્યારે જે છેલ્લી ગોપી ગીતની પંક્તિઓ આપણે વાંચશું ત્યારે આપણને એમાં પરાકાષ્ઠાની અનુભૂતિ થાય છે. પણ આપણે એના ફળની ચર્ચા અહીં નથી કરવાના. હકીકતમાં મેં તમને વાત કરી હતી કે શ્રીમદ ભાગવતમાં 29 થી 33મો અધ્યાય દશમ સ્કંધનો, જેને ભાગવતનું હૃદય કહેવાય, એ રાસ પંચાધ્યાયી કહેવાય છે. ભગવાન ગોપી સાથે રાસલીલા રમે છે લયબદ્ધ રીતે, અને એ રાસલીલા પહેલા જે સંપૂર્ણ તૈયારી થઈ જાય છે ગોપીઓના મનની, ગીત ગવાતું હોય ત્યારે આખું ઓર્કેસ્ટ્રા એ ગાયકના સૂર સાથે જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી એ ગીત એ કદી પણ લયબદ્ધ થતું નથી. એનો તંબૂર, એના તબલા, હાર્મોનિયમ અને ગાયકના સૂરનો સ્તર, આ બધું જોડાવું જોઈએ. અને જોડાવાની પરાકાષ્ઠા માટે જે ગોપીઓએ જન્મ જન્મથી રિયાઝ કરી હતી, એની પરાકાષ્ઠાએ પહોંચતા જે આપણને મળે છે તે ગોપી ગીત છે. એ પરાકાષ્ઠા છે તપશ્ચર્યાની પરાકાષ્ઠા. એ પરાકાષ્ઠા છે વિરહની પરાકાષ્ઠા. રાસલીલા તો હજી આપણે જોઈ જ નથી. રાસલીલા તો ફળ થયું સાહેબ. મજા મંથન જોવાની છે, માખણ જોવાની નથી. રાસલીલા એ માખણ છે. ગોરખનાથની પંક્તિઓ ખબર છે ને કે સંતા માખન ખાયો, ગગન મંડલ में गाय भी आई. ગોરખનાથની પંક્તિઓ છે, ભીમસેન જોશીએ ગાઈ છે કે સંતોએ માખણ ખાધું, પણ એ મંથનની મજા અનેરી હોય છે. કોઈ લેખકે કહ્યું છે
કે તમે કોઈ મોટા માણસની આત્મકથા વાંચો ત્યારે તમે જે વાંચો છો ને એ તો માત્ર 10% છે. ન વાંચેલું 90% બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. અને એ છે તે મંથનની વાત. અને ગોપી ગીતમાં જે પ્રગટ થાય છે ને કંઈક અંશે પણ એ છે મંથન છે, માખણ નહીં, મંથનની વાત. તો ગોપીઓમાં શું જોવા મળે છે? છેલ્લા 5 શ્લોકોમાં તો અજબની વાત છે. એમાં પ્રિયતમ પ્રત્યેનો ગુસ્સો છે, પ્રિયતમને મારેલા ટોણા છે, એને આપેલી ધમકીઓ છે, અને સાથે એનાથી વિરહમાં પણ એકત્વ છે. અલગ છે છતાં ગોપીઓના હૈયામાં વસેલો છે એનો સૌથી મોટો પુરાવો, ગોપીઓના તન મનમાં એ વસેલો છે એનો પુરાવો ગોપી ગીતના છેલ્લા શ્લોકમાં જોવા મળે છે. અને આ કથા તમે કેની કહેશો? જો આપણી ટેવ છે કે આપણે કંઈક ટાઇટલ આપ્યા વિના છોડીએ નહીં, તો આ ગોપીઓના દુઃખની કથા છે વિરહ એટલે? તો શું સુખની કથા છે? મને લાગે છે કે આ સુખની કથા છે. કેવું સુખ? કોઈ મજૂરે જાત મહેનત કરી અને એના ચહેરા ઉપર જે પરસેવાના બિંદુ દેખાય ને એનું સૌંદર્ય મોતી જેવું હોય. અને મહેનત વગર કાણા ધોળા કરીને કરોડો રૂપિયા ભેગા કરેલા મોઢા ઉપર જે તમને ફિકાસ દેખાય એ શેની ફિકાસ હોય? દિવેલ નામના તેલનું નામ સાંભળ્યું તમે? એ દિવેલિયા ફિકાસ જોવા મળે. ગોપીના ચહેરા ઉપર જે દુઃખની પ્રભા જોવા મળે છે એ કેવી છે? તો આપણે મોક્ષ સંન્યાસ યોગ તરફ આગળ જઈએ. સંસારથી ગોપીઓ ત્રસ્ત છે. કારણ શું? સંસારથી માર ખાઈને નથી આવી. અરે વ્રજમાં ઘરે દહીં દૂધની લીલા લહેર છે, બાળકો છે, પતિ છે, સંસાર છે, બધું છે, અને છતાં ત્રસ્ત છે. ઘરમાંથી ભાગ્યા વનમાં તો વનમાં લાગી આગ એવો ખેલ નથી. એ લોકો તો સુખમાં મગ્ન હતી, સંસાર સુખમાં, અને છતાં પણ ત્રસ્ત છે. અને એ ત્રાસમાં પણ એ મીઠાશ ભોગવે છે. તો આપણે મોક્ષ સંન્યાસ યોગમાં આપણે જોઈએ કે ગોપી ગીતમાં ગોપીઓની ઓવરઓલ પરિસ્થિતિ, સામાન્ય પરિસ્થિતિ કેવી છે? એને તમે દુઃખ કહેશો કે સુખ? દુનિયાની દૃષ્ટિએ દુઃખ કહેવાય, કારણ કે બધું છોડીને આવી છે, જંગલમાં ભટકે છે ભગવાનની યાદમાં. તો એ દુઃખ છે કે સુખ? અને જો સુખ હોય તો કેવું સુખ છે, અને દુઃખ હોય તો કેવું દુઃખ છે? 18મો અધ્યાય આપણે આગળ વધીએ. મોક્ષ સંન્યાસ યોગ. યત્તદગ્રે વિષમિવ પરિણામે મૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ વિષયેન્દ્રિય સંયોગાત યદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ તત્સુખમ રાજસમ સ્મૃતમ યદગ્રે ચાનુબંધે ચ સુખમ મોહનમાત્મનઃ નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામસ મુદાહૃતમ. 3 પ્રકારના સુખ છે. ગીતા કહે છે આ શ્લોકોમાં, ગીતાના 18મા અધ્યાયમાં સુખના 3 પ્રકાર વર્ણવ્યા છે. અને ગોપીઓમાં સાત્વિક સુખ પ્રગટે છે, આવી પીડા વચ્ચે પણ. કયું? યત્તદગ્રે વિષમિવ. દુનિયાની દૃષ્ટિએ ઝેર જેવું છે, બધું છોડીને ચાલી આવી છે. પરિણામે અમૃતોપમમ, પણ એના પરિણામે અમૃત જેવો આનંદ છે. તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ, એ સુખ સાત્વિક સુખ છે. અને આત્મબુદ્ધિ પ્રસાદજમ, પોતાની જાતની અંદર ઉતરવાથી મળતા આનંદના પ્રતીક રૂપ. જાતની અંદર કોણ બેઠેલો છે? ભગવાને કહ્યું હતું ને, હું જ સર્વત્ર વસેલો છું, અહમ સર્વસ્ય પ્રભવો. આત્મબુદ્ધિ પ્રસાદજમ, અંદર બેઠેલા ભગવાનની સાથે જોડાવાથી મળતું સુખ. પછી કહે છે વિષયેન્દ્રિય સંયોગાત યદગ્રે અમૃતોપમમ.
અને ક્ષણભંગુર વિષયો અને ક્ષણભંગુર ઇન્દ્રિયોના સંયોગથી શરૂઆતમાં બહુ મીઠું લાગે છે સંસારનું સુખ. યદ અગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ, અને છેવટે છેવાડે જ્યારે એનો સરવાળો આવે ત્યારે જે ઝેર જેવું છે એ સુખ કેવું કહેવાય છે? રાજસ સુખ. અને ત્રીજું સુખ યદગ્રે ચા અનુબંધે ચ સુખમ મોહનમ આત્મનઃ, જે શરૂઆતમાં ને વચ્ચે અને અંતમાં બધી રીતે ટોટલી જે માણસને બાંધે જ છે, અંધ કરી નાખે છે, બ્લાઇન્ડ બનાવી નાખે છે. નિદ્રા લસ્ય પ્રમાદોત્થમ, જે માણસને નીંદરમાં હોય એવી રીતે એને મૂઢ બનાવી નાખે છે. તત તામસમ ઉદાહૃતમ, એ સુખને તામસ કહ્યું છે. તો ગોપીઓ દેખીતી રીતે ભલે દુઃખી હોય પણ એના સુખનો કોઈ પાર નથી. એક ભાઈ મને કે તમે આ બધું એમએ કર્યું ને મેનેજમેન્ટમાં એમએ ને પીએચડી ને બીજી વાર એમએ ને ગોલ્ડ મેડલ લો ને આમાં પડ્યા તમે, તો પછી તમારું પેલું મૂળ પ્રવૃત્તિ શું તમારી? એટલે શું ખબર છે? એટલે શું મૂળ પ્રવૃત્તિ શું? એટલે આ તો સાઈડ એક્ટિવિટી. આમાં પડ્યા એટલે મેં કહું કેમ આમાં પડ્યા? એટલે આમાં કોઈ બહુ દુઃખની કે પીડાની વાત છે? મેં કહું આમાં જ મને ખરેખરી મજા છે. હાડકું પડ્યું હોય રસ્તામાં ત્યારે તમે કૂતરા સામે જોતા ન તો કૂતરાને તો એમ જ થાય કે મારું હાડકું ઝૂંટવી જશે. કરોડોપતિઓને આ રોગ લાગુ પડી જતો હોય, મોટા ભાગના. કોઈક અપવાદ હોય એને સતત એમ જ લાગ્યા કરે કે બધા લૂંટવા જ બેઠા છે. એની વહુ તો કે લૂંટવા બેઠી છે, ભાઈ તો કે લૂંટવા બેઠો છે, બાપ તો કે લૂંટવા બેઠો છે, પત્ની લૂંટવા બેઠી છે. તમે એવા ઘરોમાં જુઓ અંદરો અંદર જે જેમ્સ બોન્ડની લીલા ચાલતી હોય. હા, આ પરિસ્થિતિ સર્જાય છે કારણ કે એને એમ જ કે આખી દુનિયાની પાછળ જ પડી છે. કાદવમાં કીડો હોય ને, એ કીડાને એમ થતું હોય કે હું તો અલકાપુરીનું સુખ ભોગવું છું. કહેવાની વાત એ છે કે આ જે ખરેખરું અમૃત જેવું સુખ મળે છે તે શરૂઆતમાં ભલે કડવું લાગે, સંસારથી છૂટવું એકવાર બહુ કડવું લાગે છે. સંસારની જેલમાંથી ફરી કાકા કાલેલકર યાદ આવ્યા. કાલેલકરને કોઈકે પૂછ્યું કે તમને જેલમાંથી છૂટ્યા ત્યારે શું થયું? તો કહ્યું કે હું જ્યારે જેલમાંથી છૂટ્યો ત્યારે મને રડવું આવ્યું. કમાલ છે. કેમ? તો જેલના વાતાવરણ સાથે ને જેલમાં સાથે રહેનારાઓ સાથે એવી માયા બંધાઈ ગઈ હતી કે બહાર જવાનું મન નહોતું થતું. આ જિંદગીમાં જેલમાંથી છૂટેલાની તમે તાજગીને સુરખી જ્યાં સુધી જોશો નહીં ત્યાં સુધી તમને આ જેલમાંથી છૂટવાનું મન નહીં થાય. કુંતાજીની વાત છે. આ જે સાત્વિક સુખ આપણે ગોપીઓનું કહીએ છીએ કે ગોપી ગીત સુખની કથા છે, એ દુઃખની અને પોક મૂકીને રોવાની કથા નથી ભાઈ, સુખની કથા છે. કુંતાજીએ ભગવાનને કહ્યું વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શનમ. હે ભગવાન, હે જગદગુરુ શ્રી કૃષ્ણ, મને હંમેશા દુઃખ મળતું રહો, કારણ કે જ્યારે જ્યારે દુઃખ પડશે ત્યારે ત્યારે તું મને યાદ આવીશ. અને દુઃખ મળતું રહો જેથી કરીને સંસારનું ફરીથી મને દર્શન ન થાય. દુઃખના દર્શન થતા રહો જેથી તારા દર્શન થાય, અને તારા દર્શન થતા રહો જેથી કરીને ફરીથી બીજા ભવના મને દર્શન ન થાય. તો કુંતા માટે તો એ દુઃખ નથી, સુખ છે. નૃસિંહાવતારમાં ભગવાને જ્યારે હિરણ્યકશિપુનો વધ કર્યો ત્યારે શું બન્યું? પ્રહલાદજીને ભગવાને પૂછ્યું કે તને હું શું આપું? તો પ્રહલાદજીએ જવાબ આપ્યો કે ભગવાન, જગતનું કોઈ પણ સુખ ભોગવવાની મને ઈચ્છા ન થાય એવું સુખ આપો. કમાલની વાત છે. સીધ જ નહીં, કોઈ બીજ જ પેદા ન થાય જગતનું સુખ ભોગવવાની. ગોપીઓની દશા આવી છે. દુનિયાને ઊંધા ચશ્મા, ડાહ્યા દીવાના લાગે. બિચારી રોય છે, જોતો ભગવાન ચાલ્યા ગયા છે. ભાઈ બિચારી નથી,
આ ગોપી ગીતનું સ્વરૂપ તો બહુ સુંદર સ્વરૂપ છે. એમાં એના પ્રેમી સાથેનો ઝઘડો છે, ટોણા છે, અને આખી જે વાત છે એમાં આજે છેલ્લા શ્લોકોમાં ગોપીઓ ભગવાનને બહુ ટોણા મારે છે, છેલ્લે છોડતી નથી. પછી જ્યારે પતિને ઉશ્કેરવું હોય ને ત્યારે પત્ની શું કે, તમે તો છેવો જ એવા. બરાબર ને? પેલું ગુજરાતી નાટક હતું દેશી નાટક સમાજનું, એમાં એક વારંવાર ડાયલોગ આવતો હતો, શું? એ તો એવા ને એવા. ખબર છે ને? એ 4 વાર એવા ને એવા કે પછી પેલો ગમે તેવો નમાલો હોય તો બા ચડાવી દે. તમે તો એવા ને એવા. ગોપીઓ છેવટે ભગવાનને ટોણા મારીને પણ ઉશ્કેરે છે. એટલે છેલ્લા શ્લોકો અદ્ભુત છે. આપણે પ્રારંભ કરીએ. અટતિ યદ ભવાન નન્હિ કાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ અપશ્યતામ કુટિલ કુંતલમ શ્રીમુખમ ચ તે જડ ઉદીક્ષતામ પશ્મ કૃદૃશામ. ભગવાન કહે, ગોપીઓ કહે છે, અટતિ યદ ભવાન અન્હિ કાનનમ. અન્હિ એટલે દિવસે, કે તમે જ્યારે દિવસે ગાયોને લઈને ચરાવવા જાઓ છો. અન્હિ કાનનમ અટતિ. ભગવાન જ્યારે દિવસે ગાયોને ચરાવવા જાય છે ત્યારે ત્રુટિ યુગાયતે ત્વામ અપશ્યતામ. અરે એક અર્ધી ક્ષણ છે ને, એ પણ અમને યુગ જેવી લાંબી લાગે છે. એની તીવ્રતા જુઓ. અર્ધી ક્ષણ પણ તમને પણ 2 કલાક 2 વર્ષ જેવા લાગે છે ને? હા કે ના? તો ઠીક બાબા. ત્રુટિ યુગાયતે ત્વામ અપશ્યતામ કુટિલ કુંતલમ શ્રીમુખમ ચતે. તારું સૌંદર્યમય મુખ કેવું છે? કુટિલ કુંતલમ. કુટિલ એટલે વાંકા. વાંકી તારી લટ શોભી રહી છે તારા ચહેરા ઉપર. જડ ઉદીક્ષતામ પક્ષ્મ કૃદ્રશામ. આ પલકો બનાવનાર છે ને, જે આંખની પલકો બનાવનાર, એ ખરેખર જડ છે. સમજ્યાનો અર્થ? અમે તારી રાહ જોતા જોતા પલકો બંધ નથી કરી શકતા. તારી રાહ જોતા જોતા તારી અલક લટને યાદ કરતા કરતા, હે ભગવાન, આ પલકો બનાવનારો બ્રહ્મા ખરેખર મૂર્ખો છે કે એમને પલકો આપી. અમે બંધ નથી કરી શકતા. એટલી આતુર છે ગોપીઓ કે ભગવાન વિનાની એક અર્ધી ક્ષણ પણ દીર્ઘકાળ સમી બની જાય છે. હવે અહીંયા છે ને, તે લટની વાત કરી. તમે કહેશો કે ભગવાનને તે વળી લટ હોય કેમ? તમારા ભગવાન ભાઈ ખરા છે હો, આ વૈષ્ણવોના ભગવાન, એને વળી લટ હોય ને, એને વળી ધોતી પહેરાવે ને, મુરલી ને, આ બધું શું નાટક છે? બરાબર ને સાહેબ? એનો ખુલાસો ગીતામાં મળે છે. માણસ કોઈ પણ ધર્મમાં પોતાને જે શ્રેષ્ઠ લાગતું હોય ને, એમાં ભગવાનની કલ્પના કરે, અને એમાં કશું જ ખોટું નથી. તમે આફ્રિકાઓના જંગલમાં જાઓ ને, તો નિગ્રો લોકોના દેવને જુઓ તો છોકરા છળી મરે. તમે કહેશે હા, આને લઈ આવાય નહીં ઘરમાં. સાચી વાત ને? પણ એને મન તો એ બહુ હેન્ડસમ હોય. છોકરીઓ એમ કે મારો પતિ હોય તો આવો છો. તો એમાં કઈ હરીફાઈ ન હોય. ભગવાન તો કે પેન્ટ વાળો જ જોઈએ. ભગવાન તો કે ધોતિયા વાળો. તો 100 વર્ષ પછી પેન્ટ વાળા પણ કૃષ્ણ દેખાશે. એમાં દુઃખ લગાડવાનું નથી. there is nothing wrong. આમાં મનોવિજ્ઞાનની વાત છે ભાઈ. તમે ભગવાનને જે સ્વરૂપે ભજો. ગીતામાં ભગવાન કહે છે કે યુ આર એલાઉડ. તમને જે સ્વરૂપે એને ભજવા હોય. શરત એટલી કે સ્થૂલે વિનિર્જિતમ ચિત્તમ તથા સૂક્ષ્મે શનૈર્જયેત. સ્થૂળમાં જે ચિત્તને લાગુ પાડો છો ને, ધીરે ધીરે સૂક્ષ્મમાં જવું જોઈએ. સ્થૂળમાં દેખાવમાં જે તમારું ચિત્ત છે તે ધીરે ધીરે તમારી અંદર રહેલા પરમ તત્વની સાથે તમને જોડી આપે. તો આ તો આલંબન છે. આ તો એક આધાર છે, એવો પ્રિય આધાર. ભક્તિ યોગમાં ભગવાન સ્પષ્ટ રીતે આ સમજાવે છે કે ગોપીઓ જ્યારે ભગવાનની લટની વાત કરે છે, ભગવાનની કમળ જેવી આંખોની વાત કરે છે, ત્યારે ગીતાને અનુરૂપ છે કે નહીં? એવં સતત યુક્તાયે
ભક્તાસ્ત્વામ પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગ વિત્તમાહ એવં સતત યુક્તાહ યે ભક્તઃ ત્વામ પર્યુપાસતે. આ ભક્તો જે સતત તારામાં જોડાયેલા રહીને જે તારી ઉપાસના કરે છે, યે ચ અપી અક્ષરમ અવ્યક્તમ, જે નિરાકારની પૂજા કરે છે, જે આકારમાં માનતા નથી, તેષામ કે યોગ વિત્તમાહ, તે ખરેખર એમાંથી સાચા યોગી કોણ? જે સાકાર મૂર્તિની ઉપાસના કરે છે તે કે નિરાકારની? ભગવાન શું જવાબ આપે છે? બહુ મુત્સદી છે ને, એ હાય નહીં ને નાય નહીં. કહે છે મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાઃ તે મે યુક્ત તમામતાઃ. મય્ આવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે. મય્ આવેશ્ય, વાત એ કેવી મૂર્તિની પૂજા કરે છે એ નથી. મય્ આવેશ્ય, મારામાં એનું મન છે કે નહીં. મય્ આવેશ્ય મનો યે મામ નિત્ય યુક્તા, હંમેશા જોડાયેલા રહેતા હોય, અને શ્રદ્ધયા પરયા ઉપેતા, પરમ શ્રદ્ધાથી જોડાયેલા. શ્રદ્ધા ને વળગણમાં આસમાન જમીનનો ફેર છે. વળગણ એટલે જનૂન. શ્રદ્ધાને કોઈ ડગાવી ન શકે, જ્યારે જનૂનને તમે ડગાવી શકો. જનૂનમાં ને શ્રદ્ધામાં આસમાન જમીનનો ફેર છે. જેને બીજાની ઉપાસના પદ્ધતિનો વિચાર આવે ને સમજી લેવું કે ભાઈ સાહેબ જનૂની છે. તને જો તારી મામાં વિશ્વાસ છે તો બીજી માની સાથે મહાલક્ષ્મીની ઘોડાની દોડ કરવાની જરૂર શું છે ભાઈ? શું જરૂર છે તને કમ્પેરિઝનની? વોટ વે? એ શું બુદ્ધિથી ચર્ચાનો વિષય છે? રાજાને ગમી તે રાણી? પ્રતીતિનો છે, દરેકની લાયકાતનો છે, દરેકના સ્તરનો છે. જેને જે માધ્યમ દ્વારા પરમાત્માની સન્નિધિનો અનુભવ થાય એને માટે એ માધ્યમ મુબારક છે, એને માટે કોઈ દંડો ન હોય. પણ આજે 99% એ પરિસ્થિતિ છે ભાઈ. 99.5%. અહીંના અહીં બેઠેલામાંથી પણ 99%. અંદર ખાનેથી જે જનૂન હોય તમે જુઓ, એ તો ખુલ્લું પડે ત્યારે ખબર પડે. ભાઈ શા માટે સ્પર્ધાની જરૂર શું છે? કમ્પેરિઝનની જરૂર શું છે? તુલનાની જરૂર શું છે? તો શ્રદ્ધયા પરયા ઉપેતઃ તે મે યુક્ત તમામતઃ, એ મને સૌથી પ્રિય છે. ચાહે મૂર્તિને ભજે કે મૂર્તિ વિના મને યાદ કરે. પછી કહે છે વધારે સ્પષ્ટ કરતા, યે ત્વક્ષરમ નિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમચિંત્યમ ચ કૂટસ્થમ અચલમ ધ્રુવમ સંયમેન્દ્રિયગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતાઃ. ભગવાન કહે છે કે યે તુ અક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે, જે અનમેનિફેસ્ટેડ, જે પ્રગટ ન હોય મૂર્તિ રૂપે, જે ધ્યાન રૂપે મને ભજે છે, અને જે સર્વવ્યાપી પરમાત્મા રૂપે મને ભજે છે. દાખલા તરીકે મુસ્લિમો, દાખલા તરીકે સ્થાનકવાસી જૈનો, તો એના માટે ભગવાન કહે છે તે પ્રાપ્નુવંતિ મામ એવ, એ લોકોને પણ હું પ્રાપ્ત થાઉં છું. હવે આવી ઉદારતા તમને ક્યાં જોવા મળે? સ્પષ્ટ લખ્યું છે, વેરી ક્લિયર. અને છતાં દયાનંદ સરસ્વતીએ દંડો ઉપાડી લીધો. દયાનંદ સરસ્વતી જેવી મહાન વ્યક્તિએ બાળક ન કરે એવી ભૂલો કરી છે. કે શિવ ભગવાન શિવ લાડુ નથી ખાતા તો એની પૂજા શું કામ કરો છો? અરે ભાઈ, આ પ્રતિકાત્મક વાત છે. તમે એમ કહો કે લોકો નથી સમજતા તો લોકોની સમજ શક્તિ ફેરવો. મૂર્તિ પૂજાને ગાળ આપવાનો દયાનંદ સરસ્વતીને કે કોઈને પણ અધિકાર નથી. જેને મૂર્તિ દ્વારા પ્રેમ પ્રાપ્ત થતો હોય ને મૂર્તિની પૂજા કરવા દો. વોટ રાઇટ ડુ હેવ ગોટ ટુ સ્ટોપ ધેમ? એની એ માનસિક કક્ષા છે. એને એ માધ્યમ દ્વારા ભગવાન સાથે જોડાવાનું સરળ થતું હોય તો તમને અધિકાર શું છે એને રોકવાનો કે એની મજાક ઉડાડવાનો? છતાં ભગવાન કહે છે કે
તે પ્રાપ્નુવંતિ મામ એવ, પણ આગળ જતા કહે છે પણ એ રસ્તો બધા માટે સરળ નથી. ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભિરવાપ્યતે. ક્લેશ અધિકતર તેષામ, જે લોકો મૂર્તિની મદદ વિના મારું ધ્યાન કરે છે એ લોકોને માટે એકાગ્રતા કેળવવી અને પ્રેમ કેળવવો બહુ અઘરો છે. નજરથી દૂર ઈ મનથી દૂર, આ મનોવિજ્ઞાન છે. તો છેલ્લે ભગવાન કહે છે કે ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તા સક્તેચસામ અવ્યક્તા હે ગતિર દુઃખમ દેહવદ્ભિરવાપ્યતે. એ અવ્યક્ત સાથે જોડાવાનું દેહધારીઓને માટે બહુ અઘરું પડે છે. તો સ્પષ્ટ કરી દીધું ભગવાને કે તમારે જો સરળ રસ્તો જોતો હોય ભગવાન સાથે જોડાવાનો તો મૂર્તિ પૂજા એ બહુ સરળ રસ્તો છે. એમ તો મૂર્ખા જ કહે કે હમણાં ભગવાન બહાર આવશે અને તમારો બેડો પાર કરી દેશે. અરે ભાઈ, આ ભગવાનનું પ્રતીક છે અને જો બધે ભગવાન છે તો આમાં નથી એમ તમને કોણે કહ્યું? જો બધે ભગવાન છે, આ કાચમાં છે અને આમાં પણ છે, પણ આમાં એકાગ્ર થવું સરળ છે કારણ કે એમાં સમગ્ર માનવ જાતે પોતાના સૌંદર્યની પ્રતિષ્ઠા કરી છે કે અમારો ભગવાન હોય તો આવો હોય. એનો અર્થ કોઈ પ્રકારની જડતા નથી. ગોપીઓ જ્યારે કહે છે કે કુટિલ કુંતલમ શ્રીમુખમ ચતે, આખો દિવસ જ્યારે તું ગાયોને ચરાવવા લઈ જાય છે ત્યારે અમારી આંખો ખુલ્લી જ રહી જાય છે કે ક્યારે તારા પાછા દર્શન થાય, પછી જ અમે પલકો વીંચીએ. તો ગોપીઓ મૂર્ખી નથી. ગોપીઓને એ દર્શન કરતા કોના દર્શન થાય છે? કાલે આપણે વાત કરી અખિલ દેહિનામ અંતરાત્મદૃક, સમગ્ર વિશ્વના અંતરમાં બિરાજનાર પરમાત્માના દર્શન ગોપીઓને અમુક જ સ્વરૂપમાં થાય છે. ગોપીઓ વખાણ તો બહુ કરે છે પણ સ્ત્રીની જાત છે ને, એને પુરુષને કેમ સીધો કરવો એ બરાબર આવડે. એને ખબર, અને ક્યારેક ક્યારે મોં ચડાવવું, ક્યારે અબોલા લેવા. હવે ભગવાનને છેલ્લી ધમકી આપે છે, ટોણા મારે છે. તમે ટોણો કોને મારો? ઓફિસમાં કોઈ બોસ કામ કરતી હોય એના આસિસ્ટન્ટને ટોણા મારે તો એ ટોણા મારે તો એમાં પ્રેમ ન હોય, પણ તમારી પોતાની વ્યક્તિને તમે ટોણો મારો, મીઠાશનો ટોણો, એ ટોણામાં પણ પ્રેમ હોય. આપણે આગળ વધીએ. પતિસુતાન્વય ભ્રાતૃબાંધવાન અતિ વિલંઘ્યતેન્ત્યચ્યુતાગતાઃ ગતિવિદસ્થવોદ્ગીત મોહિતાઃ કિતવપ્યોષિતઃ કસ્ય જૈનિષી. પતિસુત અન્વય ભ્રાતૃબાંધવાન અતિ વિલંઘ્યતે અચ્યુતાગતાઃ. હે અચ્યુત, અમે અમારા પતિ, અમારા પુત્રો, અમારા સંબંધીઓ, અમારા ઓળખીતા પાળખીતા સમગ્ર સમાજને છોડીને, અતિ વિલંઘ્ય દૂર છોડીને હે અચ્યુત અમે આવી પહોંચી છીએ. ગતિવિદ, તું તો અમારી ગતિ જાણે છે અમારા મનની, તને કેવું ન પડે. ઉદ્ગીત મોહિતા, અમે તો તારા ગીતથી મોહિત થઈને આવી પહોંચીને. હવે જે ગાળ આપે છે ગોપીઓ સાંભળો. કિતવા અપી યોષિતા કસ્ત્યજન નિશી. હે લુચ્ચા. કિતવાનો અર્થ શું? હે લુચ્ચા, દગાબાજ. કોઈ સારો માણસ મધરાતે આમ સ્ત્રીઓને રજળતી છોડી જાય? કમાલ છે. હવે ગોપીઓ મુત્સદીગીરી વાપરે છે. ભગવાનને કિતવા શબ્દ કહે છે. અહીંયા એક મને સરસ વાત યાદ આવે છે. એક મંદિરમાં બહુ સુંદર અન્નકૂટ થતો હતો. એમાં માલા માલ હોય. અન્નકૂટમાં હું માંડવીમાં બહુ જતો. એમાં ખાસ કરીને વૈષ્ણવોની એક આઈટેમ હોય બહુ સારી, એને ઠોર કહેવાય. ઠોર ખબર છે? આહા, અદભુત. તમારી કેડબરી કોઈ હિસાબમાં નહીં. હજી પણ કોઈ આવે ને, કોણ લઈ આવ્યું તું મારા માટે ઠોર? હમણાં શ્રીનાથજીથી થઈને કોક લઈ આવ્યું તું. આહા, શું મજા આવી છે ને. પછી મારા બેટા કે બધાને પ્રસાદ વેચજો. અવડો ટુકડો ને એ બધાને વેચું, મારા ભાગે શું આવે પછી? અને
મંદિરમાં પ્રસાદ એનો સ્ટોર રૂમ રહે, એના સ્ટોર રૂમમાં અને એક ભાઈને મંદિરના ઇન્ચાર્જ તરીકે રાખવામાં આવ્યા. હશે ભાઈ મારા જેવા, ના સોરી મારા જેવા નહીં, આ ફિટ નહીં થાય વાત. એ ભાઈને કામ સોંપવામાં આવ્યું કે તું આ જે પદાર્થો છે બધા મીઠાઈ વગેરે પ્રસાદના ઈ તારે સાચવવાના. પ્રસાદ જ્યારે અંદર ગોઠવવાનો તારે દર્શન પૂરા થાય એટલે અંદરથી તાળું મારવાનું. હવે બન્યું એવું કે મંદિરમાં હંમેશા પ્રસાદ ચોરાઈ જતો હતો. એટલે કોઈ ભગતરામને બોલાવી આવ્યા. બધા કે એ તો ભક્ત છે ને એ બરાબર સાચવશે, ચોરી નહીં કરે. એટલે મંદિરમાં રાખ્યો એને. રોજ હિસાબ કરવામાં આવે. પેલે દિવસે જ મીઠાઈ ખોટી. એ કે ત્રણ પૂજારી ગયા એમાં મીઠાઈ ખૂટી નથી. અને મારું બેટું આ ખરું છે. આ ભાઈને નિમે પેલા દિવસે જ મીઠાઈ ખૂટવા માંડી. પેલા તો લોદી 15 દી જરા સરખા રહેતા. નવા નોકર રાખો ને ત્યારે પેલા 15 દી નવી વહુ નવ દાડા બહુ સરખી રહે. અને પછી પણ આ ભાઈ તો પહેલે જ દિવસે પોતાનું પોત પ્રકાશ્યું. એટલે ટ્રસ્ટીઓની મીટિંગ મળી. પેલાને બોલાવ્યો કમિટીની મીટિંગમાં કે ભાઈ કેમ પહેલે જ દિવસે ઠોર ખૂટે છે? સર્વેશ્વરનો ભાઈબંધ છો કે શું? ઠોર કેમ ઓછો થાય છે? અને ઓછો તો નહીં, મોટા ભાગનો ઠોર ખતમ થઈ જાય. દર્શન કરી અને બહાર આવે પછી ટ્રસ્ટીઓને ઘરે પહોંચવો જોઈએ ને પેલો. અને બધો મોટા ભાગનો ઠોર ખતમ ને થોડો કરે. એટલે પેલા એ જવાબ આપ્યો કે પેલા શું થતું હતું. તો પેલાની વાત જવા દે. પેલા 15 દી બધું સરખું ચાલતું હતું. 15 દી પછી કંઈક 1/4, 30%, 40% ચાલ્યું જતો. આજે તો 90% ચાલ્યું જાય છે પેલા જ દિવસે. શું ખરું કારણ છે? સાચું કહી દે. તો કે કેમ સાચું કહેવા જેવું છે નહીં. આ કાનુડો હમણાં બહુ ફાટ્યો છે. કે શું થયું છે? ફાટ્યો છે. કે પેલાના પૂજારી ઢીલા હશે. પેલાના પૂજારી ઘણા છોકરા ખબર તમને કે માં બહુ ધમકાવે તો એ છોકરા દૂધ ન પીએ. પછી બા એને બીક બતાડે એને માં કે બાવો ઉપાડી જશે દૂધ નહીં પીતો, ખબર છે? પછી દૂધ પીએ અને નકર આચર કુચર ખાઈને આખો દિવસ પસાર કરે. એટલે કે પેલાના પૂજારીઓ ઠંડા હતા. અચ્છા તો તું કેવો છો? તો કે મેં એક મોટો દંડો રાખ્યો છે. હા તો શું? તો કે દરવાજો બંધ થાય ને એટલે અંદર ઘૂસું અને કે આવ કાનુડા હવે ખાસ કે નથી ખાતો. એકવાર દંડો બતાવ્યો, જવાબ ના આપ્યો. બીજી વારે તો એ દંડો બતાવ્યો, મેં કહું હવે હું તારું માથું ભાગી નાખીશ, તારો મુરલો બોરલો બધો રહી જશે બાજુમાં અને દંડાબાદ જિંદાબાદ. અને પછી ગામ આખામાં ખરાબ લાગશે કે પૂજારી પાસે દંડાની તારે માર ખાવી પડી. 3 વાર ધમકી આપી ને એ મારો વાલો આવ્યો અને બધી મીઠાઈ ખાઈ ગયો મોટા ભાગની. ટ્રસ્ટીઓ કે આ ગાંડો થઈ ગયો છે, આ માણસ ગાંડો થઈ ગયો છે. બન્યું એવું કે ટ્રસ્ટીઓએ નક્કી કર્યું, એમાંના એક ટ્રસ્ટી તમારા જેવો ડાયો હતો. એ કે આ ભણેલો ગણેલો માણસ, ડાયો ડમરો, એ આપણને અંડર એસ્ટિમેટ કરે નહીં ને આવી વાત ન કરે. આપણે એને તક આપીએ કે ઠીક છે આવતીકાલે 11 છે, અમે બધા બહાર ઊભીએ છીએ, જોઈએ હવે તારી વાત સાચી છે કે ખોટી. રૂમ કર્યો બંધ રૂમ કર્યો અને પેલા ભાઈએ ઉપાડ્યો દંડો. અને ટેવ પડી જાય ને, ઘણા છોકરા ખબર છે રીઢા ગુનેગાર થઈ જાય. રીઢા ગુનેગાર ખબર છે ને, એને જ્યાં સુધી તમે ધમકાવો નહીં ને બીક ન બતાવો ત્યાં સુધી દાદ ના આપે. તો કાનુડો રીઢો ગુનેગાર થઈ ગયો તો પૂજારી જે ભેગો દંડો ઉપાડે, પેલી વાર ત્રીજી વાર દંડો ઉપાડે ત્યારે કાનુડો ટપક 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 બહાર આવીને ખાઈ જાય અને આની આંખમાં આંસુ વહ્યા જાય. ખરેખર ટ્રસ્ટીઓએ દરવાજો ખોલ્યો તો મોટા ભાગની મીઠાઈ ખતમ. કોઈ કબૂલ કરવું પડ્યું કે અમારા પ્રેમે જે કાનુડાને વશ ન કર્યો તે તારા દંડાએ કાનુડાને વશ કર્યો છે. સવાલ દંડાનો કે પ્રેમનો નથી, દંડો વાપરવાના અધિકારનો છે. નહીં મારો, તાળી નહીં વગાડો, સ્પર્શ નથી થતો આ વાતનો. સવાલ તમારા દંડના અધિકારનો છે, તમને કેટલો પ્રેમ છે. ધમકી પણ એની અસર કરે
કે જેના હૈયામાં પ્રેમનો સાગર ગુઘવતો હોય. પેલાના દંડામાં પણ પ્રેમની ધમકી હતી. ભગવાને સાક્ષાત ખાવા માટે આવવું પડ્યું. ગોપીઓ જ્યારે ભગવાનને કિતવ કહે છે ત્યારે આમ તો ગાળ થઈ, પણ એ ચાંપલા વિશેષણ કરતા આ ગાળમાં પ્રેમ વધારે હતો. આપણે ત્યાં પહેલા બહેનો વળતી ત્યારે છોકરાને શું કહેતી ખબર છે? મારા રોયા. પછી બીજું મારો પીટ્યો, મારો પીટ્યો. અને અમારે કચ્છીમાં તો કે ગધેડ